અરે ભાઈ શું કરે છે? આજે તો બહુ ખુશ દેખાય છે. હા ભાઈ, આજે હું બહુ જ એટલે બહુ જ ખુશ છું. તને ખબર તો છે કાલે મારે આર્મીની ટ્રેનિંગમાં જવાનું. હા ભાઈ, આ તો બહુ ખુશીની વાત છે. ફૌજી બનવાનું તારું નાનપણનું સપનું છે. હા ભાઈ, ચાલ જઈએ. મારે કાલની ઘણી બધી તૈયારી કરવાની છે. તારે ફૌજી બનવું છે એમ? આમ નામ ગામમાં જો ફૌજી બનતા રહેશે તો આપણા ધંધાની તો વાટ જ લાગી જશે. જો મારી વાત તમે ધ્યાનથી સાંભળો. કાલે આ જેવો જ ટ્રેનિંગમાં નીકળે એટલે એના હાથ પગ તોડી નાખો. પછી જોઈએ કેવી રીતના જાય છે ટ્રેનિંગમાં. કોણ છો તમે લોકો? જો સાંભળ, અમારું કામ જ છે દેશમાં આતંક ફેલાવવાનું. કાલે મેં તારી બધી વાત સાંભળી લીધી હતી કે તારે ફૌજીની ટ્રેનિંગમાં જવાનું છે, એટલે અમે તને રોકવા આવ્યા છીએ. જો મને ફૌજી બનતા રોકી શકતો હોય તો એ છે મારું મોત. લો આ ઉભો તમારી સામે, કરી નાખો મને પૂરો. હા, પણ મારી એક વાત યાદ રાખજો. જો હું બચી ગયો અને ફૌજી બની ગયો તો સૌથી પહેલાં ધડાકો તમારા ઉપર જ કરીશ. અમારે તો ખાલી તારા હાથ પગ જ તોડવા છે, એટલે કે તું ટ્રેનિંગમાં ના જઈ શકે. તોડી નાખો આને. બસ રહેવા દો, છોડી દો એને અને ચાલો અહીંથી. હવે એ ઊભો પણ નહીં થઈ શકે. મેં પહેલાં જ કીધું હતું કે મને જીવતો ના મૂકતા. તોય તમે ભૂલ કરી મને જીવતો મૂકીને. જો હું ધારો તો તમારી અહીંયા જ કબર ખોદી નાખોત. પણ નહીં, અત્યારે નહીં. મેં ફૌજી બનવા દો, પછી સૌથી પહેલાં રિમાન્ડ તમારું જ લઈશ. ખૂબ સરસ મહેશ, ખરેખર તું તારી ટ્રેનિંગ બહુ સારી રીતે કરી રહ્યો છે. થેન્ક યુ સો મચ સર. અને જો હું તને એવો બનાવવા માગું છું કે તારી સામે ગમે તેવા આતંકવાદી હોય તે તને જોઈને જ ભાગી જાય. અને બીજી વાત, 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે અને આ રાષ્ટ્રીય તહેવારોમાં અવનવા આતંકવાદી હુમલા થતા હોય છે. અને 26મી જાન્યુઆરી સુધી તું એકદમ રેડી થઈ જઈશ. સારું ચલ, આપણી પાસે સમય બહુ ઓછો છે, તારી ટ્રેનિંગ ચાલુ કરી દઈએ. ઓકે સર. જો સાંભળો, આજે 26મી જાન્યુઆરી છે એટલે આખું ગામ ધ્વજ ફરકાવા જશે. અને ત્યારે સારો મોકો શોધીને તમારી બેગમાં જે બોમ્બ છે એ સારી જગ્યાએ સેટ કરી દેજો. જેવા જ ગામના લોકો આવશે એટલે એવો જ થશે ધડાકો. અને હા, તમારું કામ અત્યારે જ શરૂ કરી દો.
જાઓ, તમારું કામ અત્યારથી જ શરૂ કરી દો. અને મારી વાત તમે ધ્યાનથી સાંભળો. હું જઉં છું જંગલમાં, અને તમે લોકો બોમ્બ સેટ કરીને આટલામાં જ રહેજો. જેવા ગામના લોકો બધા આવી જાય એવા તમે જંગલમાં આવી જજો. પછી હું આ રિમોટ દબાઈને કરી નાખીશ આખું ગામ સમાપ્ત. મને ખબર હતી કે તું ફૌજી બનીને અમને જ નડવાનો. ખરેખર મેં મોટી ભૂલ કરી તને જીવતો છોડીને, પણ એ ભૂલ હું આજે નહીં કરું. જો સાંભળ, હું ધારત તો તમે જે દિવસે મને માર્યો એ દિવસે તમને બધાને પૂરા કરી નાખત. પણ મેં તમને ના માર્યા, કેમ કે હું ફૌજી નહોતો અને ખોટા તમારા મર્ડર કેસમાં હલવાઈ જાત. આજે મારી પાસે પાકું પ્રૂફ છે કે હું તમને આતંકવાદી સાબિત કરી શકું. તું અહીં આવી તો ગયો છે, પણ અહીંથી જીવતો નહીં જઈ શકે.